હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. આજે આપણે કાજુ વડા કેવી રીતે બનાવવા એ જોઈશું. આ કાજુ વડાને તમે સાંજના નાસ્તામાં જ્યારે હલકી ફુલકી ભૂખ લાગે ત્યારે બનાવીને ખાઈ શકો છો. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ કાજુ વડાને તમે કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ વડા બનાવવામાં પણ એકદમ સરળ છે. એકદમ ઓછી સામગ્રીનો યુઝ કરીને આ વડા તમે બનાવી શકો છો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક બાઉલમાં અડધો કપ એટલે કે ગ્રામમાં 50 ગ્રામ જેટલા ટુકડા કાજુ ઉમેરી દઈશું. અહીંયા મેં ટુકડા કાજુ લીધા છે જે થોડા સસ્તા પણ પડે છે અને એમ પણ આપણે એને પીસવાના જ છે, તો આખા કાજુ લેવાની કોઈ જરૂર નથી. 1/3 કપ આપણે એની અંદર ચણાની દાળ ઉમેરી દઈશું જે ગ્રામમાં 60 ગ્રામ જેટલી છે. બંનેને હવે આપણે બરાબર મિક્સ કરીને 2 થી 3 વખત ધોઈ લેવાનું છે અને સાથે જ આપણે એને પલાળી દઈશું. જો તમારે એને અલગ અલગ પલાળવું હોય તો પણ પલાળી શકો છો, કારણ કે ચણાની દાળ જો એકદમ જૂની હશે તો એને પલાળવામાં સમય વધારે પણ લાગી જાય છે. તો આ જ રીતે પાણી બદલીને હજી 1-2 વખત એને હું ધોઈ લઈશ જેથી ચણાની દાળમાંથી કચરો નીકળી જાય. તો બરાબર 2 થી 3 વખત મેં એને ધોઈ લીધી છે. હવે એમાં આપણે સાફ પીવાનું પાણી ઉમેરીને 3 થી 4 કલાક માટે એને પલાળવા દઈશું. 4 કલાક પછી ચણાની દાળ અને કાજુ પલળીને પોચા થઈ ગયા છે. દાળ કેટલી જૂની છે કેટલી નવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલા સમયમાં પલળશે. અમુક દાળ 2 કલાકમાં પણ પલળીને ફૂલી જાય છે, તો અમુક દાળને 6-7 કલાક પણ લાગી જાય છે. તો દાળનો એક ટુકડો લઈને તમે તોડીને જોશો તો 2 ભાગમાં તૂટી જવી જોઈએ. હવે અહીંયા મેં એક મોટું મિક્સર જાર લઈ લીધું છે. એની અંદર આપણે દાળ અને કાજુને એડ કરી દઈશું. ધ્યાન રાખવું કે એનું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે, પછી જ એને પીસવાનું છે. વગર પાણીએ જ આપણે બંનેને પીસવાનું છે, નહીં તો એનું બાઇન્ડિંગ પ્રોપર નહીં આવી શકે. તો વચ્ચે વચ્ચે તમારે ઢાંકણ ખોલીને ચમચીથી મિક્સ કરતા રહીને એને પીસવાનું છે, તો આરામથી બધું જ ક્રશ થઈ જશે. તો આને પીસતી વખતે જ આપણે એમાં અડધી ચમચી જીરું ઉમેરી દઈશું અને આપણે 3 થી 4 તીખા લવિંગિયા લીલા મરચાં અને અડધા ઇંચનો આદુનો ટુકડો ઉમેરીને સહેજ અધકચરું એને પીસી લેવાનું છે. અહીંયા મેં બધું જ અધકચરું ક્રશ કરી લીધું છે અને વગર પાણીએ જ મેં એને પીસ્યું છે. તો હવે આપણે એક બાઉલની અંદર બધું જ મિશ્રણ એડ કરી દેવાનું છે. દાળ જો એકદમ સરસ રીતે પલળી હશે તો આરામથી વગર પાણીએ જ પીસાઈ જાય છે અને કાજુ તો સોફ્ટ થવામાં વધારે સમય લાગતો જ નથી. તો જે મિક્સર જારની અંદર રહી ગયું હોય એને આપણે આ રીતે હાથથી જ કાઢવાનું છે, પાણી ઉમેરીને નથી કાઢવાનું. હવે એમાં આપણે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હિંગ ઉમેરીશું. 1 ચમચી આપણે એમાં વરિયાળી ઉમેરીશું. 1/8 ટીસ્પૂન એટલે કે 2 ચપટી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું, કારણ કે આપણે લીલું મરચું પણ ઉમેર્યું હતું. થોડાક આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ. સ્વાદ મુજબ આપણે એમાં મીઠું નાખીશું. અહીંયા મેં 1/4 ચમચી મીઠું ઉમેર્યું છે. 1 ચમચીથી થોડુંક ઓછું મીઠું છે. અને 8 થી 10 આપણે મીઠા લીમડાના પાન લઈશું, જેને આપણે હાથથી આ રીતે તોડીને એડ કરીશું. હવે આપણે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે. આપણે આની અંદર લાલ મરચું કે હળદર કંઈ જ નથી ઉમેરવાનું. તમે ચાહો તો ઝીણા સમારીને કાંદા ઉમેરી શકો છો, પણ મેં નથી ઉમેર્યા. તો બરાબર મિક્સ કરી લીધા પછી આપણે બાઇન્ડિંગ માટે એમાં 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાનો બારીક લોટ મેં ઉમેર્યો છે. આનાથી આપણા વડા ક્રિસ્પી પણ બનશે અને એનું બાઇન્ડિંગ પણ પ્રોપર આવી જશે. ચોખાનો લોટ આપણે વધારે નથી ઉમેરવાનો, બસ બાઇન્ડિંગ માટે જ 1 ટેબલ સ્પૂન એડ કર્યો છે. તો આ આપણું વડાનું મિશ્રણ બનીને તૈયાર છે. હવે મેં હાથને બરાબર ધોઈને તેલ લગાવીને ચીકણા કરી લીધા છે અને થોડુંક મિશ્રણ આપણે આમાંથી લઈશું. હવે એનો આપણે આ રીતે ગોળ બોલ બનાવીશું અને 2 હાથની વચ્ચે ચપટું કરી લઈશું. એમ તો આ વડા ડાયરેક્ટ જ તેલમાં ઉમેરવામાં આવે છે, પણ તમે પહેલેથી પ્લેટમાં બનાવીને રાખી લેશો તો પણ ચાલશે. તો આ જ રીતે બધા જ વડા બનાવીને તૈયાર કરી લઈશું. તેલ મેં પહેલેથી જ ગરમ કરી લીધું છે અને તેલને ચેક કરવા માટે થોડુંક મિશ્રણ એમાં નાખીને જોઈશું, તો એ તરત ઉપર ના આવવું જોઈએ. તો જ્યારે આ રીતનું તેલ મીડિયમ ગરમ હોય ત્યારે આપણે એમાં એક એક કરીને વડા ઉમેરતા જઈશું. પહેલાં તમે પ્લેટની અંદર એને બનાવીને મૂકી દો, એ પછી એને ઉઠાવતી વખતે એનો શેપ થોડોક બગડી જાય છે, તો હાથથી આપણે શેપ આ રીતે બરાબર કરીને પછી જ તેલમાં ઉમેરીશું. શરૂઆતમાં વડા જે છે એ તેલમાં નીચે જઈને બેસી જશે, પણ જેમ જેમ એ ફ્રાય થતા જશે એમ એમ એની જાતે જ ફ્રાય થઈને ઉપર આવતા જશે. ધીમા તાપે આપણે આ વડાને 7 થી 8 મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લેવાના છે, જેથી એ ઉપરથી ક્રિસ્પી પણ થઈ જાય અને અંદરથી પણ કાચા ના રહે. આટલી ક્વોન્ટિટીમાં ટોટલ 9 વડા બન્યા છે. તો હું એક જ ટાઈમમાં બધા જ વડા એડ કરી દઉં છું. શરૂઆતમાં તમારે આને ચમચો બિલકુલ પણ નથી લગાવવાનો. અમુક સેકન્ડ થઈ જાય એ પછી જ આપણે એને ચમચો લગાવીશું અને વચ્ચે વચ્ચે ફેરવતા રહીને આપણે એને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લઈએ. 7 થી 8 મિનિટ પછી આપણા વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈએ.
આ કાજુ વડા જે છે બિલકુલ પણ તેલ એબ્ઝોર્બ નથી કરતા અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. આ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે, તો જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર તમે ચોક્કસથી બનાવજો. ઉપરથી ખૂબ જ ક્રિસ્પી બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આ કાજુ વડાને અહીંયા મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. પાસે આવેલા બેલ આઇકનને પણ દબાવજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે. અને જો મારી આ જ રેસીપી તમારે હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.